નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી રઘુકુલ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા કડું મારવામાં આવતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। જો કે અંતે મારનાર વિદ્યાર્થીએ ભૂલ સ્વીકારી હવેથી આવી ભૂલ ક્યારેય પણ નહીં થાય તેવું માફીપત્ર લખી આપતા મામલો થાળે પડ્યો હતો। અમદાવાદમાં બનેલી ઘટના બાદ રાજ્યભરની શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તકેદારી રાખવા માટે સૂચનાઓ અને જરૂરી આદેશ આપવામાં આવ્યા છે। જો કે તેમ છતાં પણ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી રઘુકુલ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્નેહ પરમારને બીજા વિદ્યાર્થી નૈતિક માછીએ સ્કૂલમાં મોબાઈલ લઈને આવ્યો હોવાની જાણ સ્કૂલના મેડમને કરતા તેની અદાવત રાખીને સ્કૂલ બહાર નીકળતા તે વિદ્યાર્થી ઉપર કડા વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડતા વિવાદ થયો હતો। જો કે સ્કૂલ પ્રશાસન દ્વારા તાત્કાલિક બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી મારનાર વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવી સમાધાન કરવામાં આવ્યું હતું। જો કે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। मेरा गुरु स्कूल में भणु मेरा गुरु સ્કૂલમાં ભણો છો અને કયા છોકરાએ તમને કડું માર્યું? मेरा गुरु स्कूल में भणु छू 10મા ધોરણમાં એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં મેડમને કીધું એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમને કીધું એ કારણે બહાર મને માર્યું હા, કડું માર્યું જેને કડું માર્યું છે એ છોકરા નૈતિક માછી તેમને છોકરા પર કઈ એક્શન જેવું કઈ આ લીધું ફોન કરીને બોલાવી લીધા અહીંયાથી વાલી આ તમને જે કડું બહુ વધારે વાગ્યું છે? હા ઘા અંદર ઘૂસી ગયું છે તમે દવાખાને લઈ ગયા કે નહીં લઈ ગયા? નહીં લઈ ભાઈબંધો લઈ ગયા હતા ભાઈબંધો લઈ ગયેલા સ્કૂલમાંથી કોઈ લઈ ગયું? ઓકે, હા, સ્કૂલમાંથી કોઈ દવાખાને તમને લઈ ના નહીં લઈ તો હવે તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરશો આપ? હા કરવાનું છે હવે આ જે મોબાઈલ જે લાવે છે ગુનો કહેવાય ને? હા ગુનો કહેવાય સ્નેહ પરમાર